ખેડૂત ભાઈઓ, આજે આપણે ચર્ચા કરીએ છીએ આપણા ગુજરાતના ચોમાસુ ઋતુના મુખ્ય પાક આપણા કપાસના પાક પર. કપાસની પાક પરિસ્થિતિ, બજારમાં આવકો, બજારના ભાવની સ્થિતિ, સાથે સાથે વિદેશી આયાતી રૂની અસર આપણા કયા કપાસના વર્ગ પર વધારે થઈ શકે, કયા વર્ગ પર ઓછી થઈ શકે, અને આખરે સળંગ રૂપમાં જોઈએ તો આપણું કપાસનું બજાર ભાવનું ચિત્ર એકંદર નજીકના દિવસોમાં કેવું રહી શકે, આ મુદ્દા પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડીયોમાં, આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 27 સપ્ટેમ્બર 2025 અને આ અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ, સપ્ટેમ્બર મહિનાનું ચોથું અઠવાડિયું, આજે શનિવારનો દિવસ છે, એટલે આજે પૂરું થાય છે. બજારની સ્થિતિ, વીતેલું આખું અઠવાડિયું આપણે જોઈએ અને છેલ્લા ગઈકાલ કે પરમ દિવસ, 2 દિવસના બજારોની સ્થિતિ અને આજે ખુલતા બજારોની સ્થિતિની આપણે ચર્ચા કરીએ, વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન આવકોમાં ખૂબ મોટો કપાસની આવકોમાં વધારો થઈ ચૂક્યો છે. માર્કેટિંગ યાર્ડોમાં આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોની મળી અને 1 લાખ મણ કપાસથી પણ વધારે આવકો થઈ રહી છે. એમાં હવે જૂના કપાસની સામે નવા કપાસનો જથ્થો વધી ગયો છે, કારણ કે નવા કપાસના વીણાટ તમામ વિસ્તારોમાં શરૂ થઈ ગયા છે અને એમાંથી ખૂબ મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડોમાં વેચાવા માટે આવી રહ્યો છે. હવે જે જથ્થો માર્કેટિંગ યાર્ડોમાં વેચાવા માટે આવી રહ્યો હોય એ સિવાયનો આપણો કપાસ ઉપજનો ખૂબ મોટો જથ્થો વેપારીઓને સીધો ખેડૂતો પોતાના ઘરેથી વેચતા હોય છે અને આપણા લગભગ સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેનો રિવાજ છે. અને કેટલાક વિસ્તારો, ખાસ કરીને અમારા ગામડાઓ જે છે ત્યાંથી તો કોઈ પણ ખેડૂત ક્યારે માર્કેટિંગ યાર્ડમાં પોતાની કોઈ ઉપજ લઈ અને નથી જતો. કપાસનો તો 100% વેપાર અમારી બાજુના ગામડાઓમાં માત્ર ને માત્ર ઘરે બેઠા ખેડૂતો કરે છે અને વેપારીઓ જે કાંઈ ખરીદી કરે છે એ ભાવના આપણે આંકડાઓ જોઈએ કાયમ માટે તો માર્કેટિંગ યાર્ડ કરતા ઘરે બેઠા વેપાર કરનારા ખેડૂતો હંમેશા ભાવમાં આગળ રહ્યા છે. હવે આ પ્રમાણે બજારોની જ્યારે પરિસ્થિતિ અત્યારના દિવસોમાં આવકોની છે ત્યારે ભાવને આપણે જોઈએ તો જૂનો કપાસ ખૂબ સારી ક્વોલિટીનો છે તો એ 1550 કે 1575 રૂપિયા સુધી પહોંચતો આપણે બજારમાં જોઈ રહ્યા છીએ. એની સામે નવા કપાસની આવકોમાં મોટા ભાગનો કપાસ હજી પણ ક્યાંકથી ભેજવાળો આવી રહ્યો છે, તો ક્યાંકથી ભેજવાળાની સાથે સાથે વરસાદ અને વરસાદ પછીની થોડા વધારે પ્રમાણમાં લાગતા ઝાકળની અસરના કારણે કલર ક્વોલિટીમાં પણ હલકો હોવાના કારણે ભાવ એના 1100 રૂપિયા કે 1200 રૂપિયા આસપાસના પણ કેટલાક ખેડૂતોને મળી રહ્યા હોય એ ક્વોલિટીમાં પણ એમાં એટલે કે નવા કપાસમાં મધ્યમ ક્વોલિટી આપણી 1200 થી 1300 રૂપિયાની વચ્ચે, સારી ક્વોલિટી 1300 થી 1400 રૂપિયા અને સંપૂર્ણપણે સુકાયેલો માલ હોય, કલર ક્વોલિટી સારી હોય અને જેનો ઉગાડ ખૂબ સારો હોય, આ નવો કપાસ પણ અત્યારે હવે આપણને સારી ક્વોલિટીના કારણે 1550 રૂપિયા કે 1560-70 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડોમાં વેચાતો જોવા મળી રહ્યો છે અને ઘરે બેઠા વેચનારા ખેડૂતો એના કરતા 10-20 રૂપિયા તો અવશ્ય વધારે લઈ રહ્યા છે દરેક ક્વોલિટીમાં. હવે ભાવની સ્થિતિ આ પ્રમાણે જ્યારે છે ત્યારે અત્યારે આવકોની સ્થિતિ જે છે એ સ્થિતિ અને ભાવની સ્થિતિ હવે પછીના દિવસોમાં બદલાવ, ફેરફાર, એની સંભાવનાઓની શક્યતાઓ કેવી અને કેટલી? તો સૌ પહેલા આવકો જે કાંઈ વધી રહી છે એની સામે અત્યારે હવે કપાસ પરની પ્રક્રિયા એટલે કે જીનિંગ કામગીરી પણ મોટા પાયે શરૂ થઈ જશે. દશેરા સુધીમાં લગભગ તમામ જીનો પોતાનું કામ કરવા માટે તૈયાર થઈ ગયા છે, જેમાંથી કેટલાક જીનો દશેરાથી જ શરૂ થઈ જશે અને કેટલાક જીનો દશેરા પછી 1-2 દિવસ કે 5 દિવસ પોતપોતાની પરિસ્થિતિ પ્રમાણે, પોતપોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનો કાર્યક્રમ શરૂ કરશે. એટલે અત્યારે હવે કપાસની આવકોની સિઝન અને કપાસ પર પ્રક્રિયાની સિઝન જ્યારે શરૂ થઈ ગઈ છે ત્યારે આવકો વધે તો પણ આવકોનો સમાવેશ સામે થઈ જતો હોય છે પ્રક્રિયાના માર્ગ ઉપર. એટલે આવકો 1 લાખ મણ આવે કે 1.25 લાખ મણ આવે અને એની સામે ગામડે ઘરે બેઠા ખેડૂતો વેપાર કરે તો આ
જથ્થાથી બહુ મોટી અસર હજી બજારમાં નહીં થાય, કારણ કે હજી શરૂઆતના દિવસો છે. પણ આગળના દિવસોમાં શું થઈ શકે? તો આગળના દિવસોમાં સૌથી પહેલો મુદ્દો એ કે આપણી જે સારી ક્વોલિટી આવે છે કપાસની, આ સારી ક્વોલિટીની સામે દુનિયાના કોઈ પણ દેશનું રૂ બરાબરી કરી શકે નહીં, હરીફાઈ કરી શકે નહીં. આટલી એક વાત તથ્યાત્મક રીતે સંપૂર્ણ સત્ય છે. એટલે આપણી જે સારી ક્વોલિટી છે એ સારી ક્વોલિટીની સામે વિદેશી રૂની હરીફાઈનો મુદ્દો લાગુ પડતો નથી. પણ આપણી બીજા ક્રમની ક્વોલિટી અને જે ત્રીજા ક્રમની ક્વોલિટી છે એની સામે સૌથી વધારે હરીફાઈ રહેશે, કારણ કે દુનિયાના કોઈ પણ દેશમાંથી આપણા દેશના રૂના આયાતકારો રૂ કોઈ પણ પ્રકારની સરકારી ડ્યુટી ચૂકવ્યા વિના મંગાવી શકે છે. એટલે એમને આપણા બીજા કે ત્રીજા ક્રમની ક્વોલિટીમાંથી તૈયાર થતા રૂની સામે વિદેશમાંથી આયાતી રૂ થોડું ઘણું સસ્તું મળવાની શક્યતાઓ અને સંભાવનાઓ જ્યારે બની રહી છે આ વર્ષમાં, ત્યારે આ પ્રકારની આપણી જે ક્વોલિટી છે એ જે વર્ગ છે એને આ વર્ષે આખી સિઝન માટે આયાતી રૂની સામે હરીફાઈ કરવાની રહેશે. હવે આયાતી રૂ આપણને કયા દેશમાંથી કેટલા ભાવ સુધી અત્યારે મળી રહ્યું છે? તો અત્યારે લગભગ દરેક દેશોમાંથી કોઈ પણ જગ્યાએથી આપણા દેશના વેપારીઓ મંગાવે રૂ, તો રૂની ગાંસડી 170 કિલોની ગાંસડી જે આપણે બોલીએ છીએ, આ ગાંસડી 50,000 રૂપિયાથી આગળ જતી નથી. કોઈ દેશમાંથી 47,000, કોઈ દેશમાંથી 48,000, મહત્તમ ત્યાં સુધીમાં આપણે ત્યાં પહોંચતો માલ થઈ જાય છે. એટલે આપણા રૂએ એની સાથે આ ભાવના દરજ્જે બીજા કે ત્રીજા ક્રમના રૂને હરીફાઈ કરવાની રહે છે. પણ જે આપણી ઉપરની ક્વોલિટી છે એને વિદેશના રૂ સાથે સીધી હરીફાઈ નથી કરવાની, પણ બજારમાં બીજા કે ત્રીજા ક્રમના રૂનો જથ્થો, આપણા દેશનું ઉત્પાદન અને વિદેશથી આવતા રૂનો જથ્થો, આ બધું મળીને જ્યારે મોટો જથ્થો ઉપલબ્ધ હોય ત્યારે એની અસર ઉપરની સપાટી ઉપર ભાવના એક લેવલ સુધી અવશ્ય થતી હોય છે. એનાથી ઉપર ભાવો જવાની સંભાવનાઓ ઘટી જાય છે સરકારની નીતિઓ અને સરકારની પોલિસીના કારણે. અત્યારે આપણે જે સારામાં સારી નવા કપાસની ક્વોલિટી 1550 કે 1560-70 ની વચ્ચે વેચી રહ્યા છીએ, એમાં આવનારા દિવસોમાં આપણે ત્યાં પિલાણની કામગીરી એટલે કે જીનિંગની કામગીરી ખૂબ મોટા પાયે ધમધમવા માંડે પછી ફેરફારોની સંભાવના અને શક્યતાઓ બને છે. પણ એને માટે થોડા દિવસો જેટલો સમય અવશ્ય લાગી શકે છે. સાથે સાથે વિદેશના બજારોમાંથી આવતા રૂની ક્વોલિટી અને અત્યારની પડતરમાં આગળના દિવસોમાં કોઈ ફેરફાર આવે છે કે કેમ? જો વિદેશથી આવતા રૂનો ખર્ચ કોઈ પણ કારણોસર વધે અને એ ગાંસડીઓ મોંઘી થાય તો એની અસર આપણા બજારમાં આપણને જોવા મળી શકે છે. અન્યથા નજીકના દિવસોમાં આપણા અત્યારની કપાસની ઉપજના ભાવો સામાન્ય રૂપમાં બની રહે અને પિલાણની કામગીરી વધતી જાય અને વધતી કામગીરી અને એની સામે જીનિંગો જે કાંઈ છે એમની પાસેથી ગાંસડીના વેપારમાં કેવો વધારો થાય છે આગળના દિવસોમાં, એના આધારે આપણને વિશેષ ભાવમાં સુધારો વધારો મળી શકે છે. મિત્રો, પણ એક વાત ગઈ સિઝનમાં પણ આપણે નિરંતર કરતા રહ્યા છીએ અને આ સિઝનમાં પણ જ્યારે શરૂઆત થઈ છે ત્યારે એક નમ્ર અપીલ દરેક ખેડૂતો માટે કે બને ત્યાં સુધી તમે માર્કેટિંગ યાર્ડમાં માલ લઈને જવા કરતા એકાદ બે વખત નાનો મોટો વેપાર આપણા સ્થાનિક વેપારીઓની સાથે આપણા ઘરે બેઠા કરવાનો પ્રયાસ કરો. માર્કેટિંગ યાર્ડો કેવી રીતે આપણને લૂંટી રહ્યા છે એના દાખલાઓ આપણી સામે વર્ષના છે અને તેથી આપણે પ્રયાસો અવશ્ય એ તરફના કરવા જોઈએ કે આપણે આપણી ઉપજ બને ત્યાં સુધી આપણા ઘરથી આપણે વેચીએ તો અવશ્ય કોઈને કોઈ ફાયદો આપણને થવાનો છે. માર્કેટિંગ યાર્ડ કરતા વધારે ભાવ ન મળે તો પણ માર્કેટિંગ યાર્ડ સુધી જવાના ખર્ચથી આપણે બચી જઈએ, પરિશ્રમથી બચી જઈએ અને ત્યાં જઈ અને કોઈના કોઈ વેપારીના હાથે છેતરાવા કરતા આપણા સ્થાનિક વેપારી સાથે કામ કર્યું છે તો છેતરાતી વખતે પણ આપણે એનું ધ્યાન દોરી શકીશું અને આપણે એનું ધ્યાન દોરી અને છેતરાવાથી બચી શકીશું. મિત્રો, તો સિઝન દરમિયાન સંપૂર્ણપણે આગ્રહ અમારો એક રહેશે કે બને ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં જવાનું ટાળો, નજીકના વેપારીઓ સાથે કામ કરવાનું શરૂ કરો અને જો આપણે ખેડૂતો મોટા પાયે એની સાથે કામ કરીશું તો એ લોકો પણ કામનો ઉત્સાહ બનાવી શકશે અને પોતાનો વેપાર વધારી શકશે અને જેટલો વેપાર આપણા સ્થાનિક ગામડાના ઘરે બેઠા ખરીદનારા વેપારીઓ વધારી શકશે એટલું આપણા
ખેડૂતોના હિતમાં હશે. મિત્રો, આજની આપણી કપાસ ઉપજ ઉપરની આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસો એનાથી પણ જરૂરી છે એવું સમજી અને મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચાડવાનો આપ સૌ પ્રયાસ કરો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.